આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવનાર છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે રાજકોટમાં 29 તારીખે સોનાનો સૂરજ ઉગશે। જો રાજકોટ નપાણીયું કહેવાતું તેને પાણી પાણી કરી નાખ્યું છે। રાજકોટ બાદ 30 જૂને વડાપ્રધાન અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેમની સુરક્ષાના ભાગરૂપે મોડાસા એન્જિનિયરિંગ ખાતે હેલિપેડ પર 2 હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ યોજાયું। હેલિપેડ સ્થળ પર એસપીજી એરફોર્સ કમાન્ડો, બોમ્બ ડિસ્પોઝલ ટીમ સહિતના સુરક્ષા કર્મીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે। મેઘો અત્ર તત્ર સર્વત્ર વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી ડીસા હવામાન વિભાગે કરી છે। ચોમાસાને લઈને મોન્સૂન ટ્રફ સિસ્ટમ કાર્યરત છે। એમએસ યુનિવર્સિટીના બિલો પાસ કરવામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે ત્યારે યુનિવર્સિટીમાં વધી રહેલા ભ્રષ્ટાચારને કારણે યુનિવર્સિટીના વીસી પરિમલ વ્યાસ સામે રોષ વધી રહ્યો છે। માજી સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડે સીબીઆઈ તપાસની માંગ કરી છે। 17 જુલાઈના રોજ દેશના 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી છે ત્યારે યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મીરા કુમાર આજે નામાંકન ફાઇલ કરવાના છે, જેમાં હાજરી આપવા માટે શંકરસિંહ વાઘેલા દિલ્હી જવા રવાના થયા છે। સુરેન્દ્રનગરમાં કાપડ એસોસિએશન દ્વારા જીએસટીના વિરોધમાં સજ્જડ બંધ પડાયો છે। બાઇક રેલી કાઢીને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જીએસટીના કાયદાનો વેપારીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો। ત્રણ દેશોની 95 કલાકની સફળ યાત્રા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશ આવ્યા। દિલ્હી એરપોર્ટ પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગર્મજોશી સાથે તેમનું સ્વાગત કર્યું। યાત્રા દરમિયાન મોદીએ કુલ 33 કાર્યક્રમ તેમજ મીટિંગ અટેન્ડ કરી છે। રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર મીરા કુમારે આજે નામાંકન દાખલ કર્યું છે। આ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત 17 પક્ષના નેતાઓએ હાજરી આપી। મીરા કુમારે નામાંકન પહેલા રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી। રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ અલગાવવાદી નેતાઓ સામે તપાસ તેજ કરીને હુરિયત નેતાઓને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા। અલ્તાફ ફંટુસ, બીટા કરાટે, ગાજી જાવેદ બાબા, નઈમ ખાન, મહેરાબુદ્દીન અને અયાઝ અકબરને દિલ્હી મુખ્યાલયે પૂછપરછ માટે બોલાવ્યા છે। બાબા અમરનાથની વાર્ષિક યાત્રા માટે બુધવારે સવારે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો જમ્મુથી પહેલા ગામ તેમજ બાલતાલ માટે રવાના થયો છે। જમ્મુ કાશ્મીરના ઉપમુખ્યમંત્રી નિર્મલસિંહે જમ્મુ બેસ શિબિરથી યાત્રાને સવારે 4:30 વાગે લીલી ઝંડી બતાવી।